ચેરમેન તારો કોઈ ફોન ના આવ્યો? સોસાયટીમાં સોલાર લગાવવા માટે કેટલા લોકોએ સાઇન કરી તને? આ બધું તમે જ કર્યું છે કાકા. કાલે સોલાર લગાવવા માટે 60 લોકોએ મને હા પાડી હતી. આજે સિગ્નેચર કરાવવા તો 15 લોકોએ જ સાઇન કરી. આવું કેવી રીતે બને? અરે ડાક્યા, પબ્લિક કીધી કોને? અરે આ પબ્લિક છે, પબ્લિક સરકાર બદલી નાખે છે. કાલે તને હું કહેતો હતો ને, આ બધું જાણીને જ કહેતો હતો. અરે આ પબ્લિક મહિનાના 2-3 હજાર રૂપિયા લાઇટ બિલ ભરશે, પણ 2 દિવસની ઉત્તરાયણ બગડે એટલે સોલાર નહીં લગાવે. અરે જ્યારે ઘરથી 1 મહિનો બહાર જાય ને, 1 યુનિટ બી વીજળી નથી વપરાતી, તેમ છતાંય 200 રૂપિયા મીટર ભાડું ભરશે, પણ સોલાર નહીં લગાવે. કેમ? ધાબે પાપડ, કાતરી, ચુંદો ક્યાં સુકવાશે પછી? અરે કંપની વાળા ખોટે ખોટું ફ્યુલ ચાર્જ ના નામે 100 થી 150 રૂપિયા દર મહિને લે છે અને પબ્લિક આપશે, પણ સોલાર નહીં લગાવે. એમ ધાબાનો 100 બગડી જાય. અરે ઉનાળામાં ભર બપોરે એસી ચલાવીને 1 મહિનાનો 30% પગાર બિલમાં આપી દેશે, પણ સોલાર નહીં લગાવે. કેમ કે ઉનાળામાં રાત્રે ધાબા પર સુવામાં એ નડે. એટલે ક્યારેક લાઇટ બિલ જોઈને જીભ સુકાઈ જાય છે, પણ સોલાર નહીં લગાવે. કેમ કે ધાબે કપડા ક્યાં સુકવવા પછી? અરે 1200 રૂપિયાના લાઇટ બિલ ને કંપની વાળા 5 જાતના અલગ અલગ ચાર્જીસ લગાડીને બિલને 2500 થી 3000 સુધી પહોંચાડી દે છે. પબ્લિક વગર કોઈ વિરોધે ભરતી હતી, ભરે છે અને આગળ પણ ભરશે, પણ સોલાર નહીં લગાવે. અરે કાકા, આટલું બધું જાણો છો તો આવો મનાવો બધાને સિગ્નેચર કરવા માટે. અરે ભાઈ, હું આખા ગામને જાણું છું. આંધળી નગરીનો કાણો રાજા છે તું. કાલે મીટિંગ બોલાય, જોઈએ તું સાચો છે કે પબ્લિક.